અમારા મમ્મી છે જેનું નામ નિર્મલાબેન સુથાર છે. એ હાઈ ડાયાબિટીસના પેશન્ટ છે, એટલે એમને થોડીક છાતીમાં દુખાવાની કમ્પ્લેન હતી. બેન્કર્સ હોસ્પિટલમાં આવ્યા. એમણે મને ડૉક્ટર સાગરનો મને રેફરન્સ આપેલો હતો કે તમે ત્યાં એમને મળો અને એમની ટ્રીટમેન્ટ લો. એ લોકો શું કહે છે એ જાણો. અહીંયા આવીને જ્યારે ડૉક્ટર સાગરે એમને ચેક કર્યા તો ખબર પડી કે એમને બ્લોકેજ છે અને એ બ્લોકેજ બહુ વધારે છે. એમને સ્ટેન્ડ મૂકવું પડશે. એમની છાતીમાં પાણી ભરાઈ ગયા છે, ફેફસામાં પાણી ભરાઈ ગયા છે, આખા શરીરમાં પગમાં પણ પાણી ભરાઈ ગયા છે. એમના ફેફસામાં ઇન્ફેક્શન થયું છે. ઇવન કિડની અને લીવર પર પણ એમને ઇફેક્ટ થઈ હતી. એમનો કેસ 80% ક્રિટિકલ સ્ટેજમાં હતો, બરાબર. છતાંય ડૉક્ટરે બહુ સરસ રીતે અમને એક્સપ્લેન કર્યું, અનુભૂતિ આપી, તમે ચિંતા નહીં કરો, અમે એમને એઝ સૂન એઝ પોસિબલ સારા કરી દઈશું. અને બધી જ ટ્રીટમેન્ટ થયા પછી આજે અમે બાને ડિસ્ચાર્જ કરીને એકદમ સારા છે, ઘરે લઈ જયેલા છે. જે ફૂડ અહીંયા મળે છે જમવા માટે ડૉક્ટર પેશન્ટને, એ પણ બહુ સારો છે, બરાબર. અને ઓવરઓલ હું કહું તો અહીં બા ઘરમાં જ હતા એ રીતનું જ એમને લાગ્યું કે ભાઈ હોસ્પિટલમાં નહીં. બધા સ્ટાફે બહુ જ ધ્યાન રાખ્યું છે, એમના પોતાના પરિવારના સદસ્યની જેમ જ એમનું ધ્યાન રાખેલું છે. પેશન્ટને સારા થવા માટે ખાલી દવાની જરૂર નહીં, પણ સહકાર અને દુઆની પણ જરૂર હોય છે, જે આ હોસ્પિટલમાં બહુ સારી રીતે મળી રહી છે.